નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે ઘણા લોકોને રાત્રે પથારીમાં સૂઈ જાય છે તો તરત ઊંઘ આવતી નથી। ઘણીવાર ઘણા લોકો અડધો કલાક કે કલાક સુધી આમથી આમ પડખા ફેરવ્યા કરે છે અને ત્યારે જ એમને ઊંઘ આવે છે। તો આજે હું તમને 5 એવા નિયમ બતાવું છું જે આયુર્વેદની અંદર બતાવેલા છે કે તમે આ 5 નિયમોનું જો પાલન કરશો તો માત્ર 2 થી 3 મિનિટની અંદર તમને ઊંઘ આવી જશે। જે રીતે આપણા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે સાત્વિક ખોરાકની જરૂર છે, એ જ રીતે આપણા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ઊંઘની પણ એટલી જ જરૂર છે। તો જે લોકોને ઊંઘ નથી આવતી એ લોકોને સૌથી પહેલાં તો માથું દુખવાની સમસ્યા ઊભી થાય છે। એ પછી આંખોમાં બળતરા થાય છે, ગરદન દુખે છે, ખભાનો દુખાવો થાય છે। આવી અનેક સમસ્યાઓ યોગ્ય રીતે ઊંઘ ના આવવાને કારણે થઈ શકે છે। તો યોગ્ય રીતે ઊંઘ આવે એના માટે શું કરવું? તો એના માટે આ 5 નિયમોનું પાલન કરવાનું છે। જો તમે આ 5 નિયમોનું પાલન કરશો તો માત્ર 2 થી 3 મિનિટની અંદર તમને યોગ્ય રીતે ઊંઘ આવી જશે। નિયમ નંબર 1, સૌથી પહેલાં તો આપણે ઊંઘવાનો નિયમ નક્કી કરવાનો કે 9 વાગે સૂઈ જવું કે 10 વાગે। તમે જે સમય નક્કી કરો એ જ સમયે કાયમ માટે તમારે સૂઈ જવાનું, તો તમારી ઊંઘ ખૂબ ઝડપથી અને સારી રીતે આવશે। દાખલા તરીકે તમે જો રાત્રે 9 વાગ્યાનો સમય નક્કી કરો તો 9 વાગે સૂઈ જાઓ તો સવારે 6 વાગે ઓટોમેટિક તમારી ઊંઘ પૂરી થઈ જાય છે। રાત્રે 10 વાગે જો તમે સૂઈ જાઓ તો સવારે 7 વાગે તમારી ઊંઘ ઓટોમેટિક પૂરી થઈ જાય છે। તમને સહેજ પણ આળસ આવતી નથી। આપણે અધૂરી ઊંઘ લઈએ છીએ જેના કારણે સવારે ઉઠવામાં આળસ આવે છે, કંટાળો આવે છે, આંખોમાં બળતરા થાય છે અથવા માથું દુખે છે। નિયમ નંબર 2, જેમ ઊંઘવાનો સમય નક્કી કરીએ એમ જમવાનો પણ સમય રાત્રે નક્કી કરવો જોઈએ। આયુર્વેદ કહે છે કે ઊંઘવાના 3 કલાક પહેલાં તમારે જમવું જોઈએ। એટલે કે તમે 6 વાગે જમી લીધું હોય તો 9 વાગે તમે સૂઈ શકો છો। સાંજે 7 વાગે તમે જમો તો રાત્રે 10 વાગે સૂઈ શકો છો। એટલે કે રાત્રે તમારો જે સમય હોય સૂઈ જવાનો એના 3 કલાક પહેલાં તમારે ભોજન લેવાનું। આયુર્વેદમાં તો કહ્યું છે કે સૂર્યાસ્ત થાય ત્યારે ભોજન લેવું જોઈએ। એટલે કે સાંજે 6 વાગે ભોજન લેવું જોઈએ અને રાત્રે 9 વાગે સૂઈ જવું જોઈએ। હવે જોઈએ નિયમ નંબર 3, કઈ દિશામાં સૂઈ જવું, કઈ દિશામાં માથું રાખવું, કઈ દિશામાં પગ રાખવા અને કેવી રીતે સૂઈ જવું। તો આયુર્વેદમાં કહે છે કે દક્ષિણ દિશાની અંદર માથું રાખવું અને ઉત્તર દિશાની અંદર પગ રાખવા। જો આ રીતે આપણે સૂઈ જઈશું તો આપણને ખૂબ સારી રીતે ઊંઘ આવશે। કારણ કે ઉત્તર દિશા છે એ સ્મશાનની દિશા કહેવામાં આવે છે। જ્યારે કોઈ પણ માણસ મૃત્યુ પામે છે ત્યારે એનું જે માથું છે એ ઉત્તર દિશા તરફ રાખવામાં આવે છે। જો આ દિશા તમને અનુકૂળ ના હોય તો તમે પૂર્વ દિશામાં, એટલે કે જે દિશાની અંદર સૂર્ય ઉગે છે એ દિશામાં માથું રાખી અને પશ્ચિમ દિશામાં પગ રાખી શકો છો। આ રીતે પણ તમે સૂઈ શકો છો તો પણ તમને ઊંઘ સારી રીતે આવશે। હવે જોઈએ નિયમ નંબર 4, કેવી રીતે સૂઈ રહેવું। રાત્રે સૂઈ જવાનું હોય તો પીઠ ઉપર સૂઈ જવાનું અને આપણું મુખ છે, મોઢું એ આકાશ તરફ રહે, આપણી નજર આકાશ તરફ રહે એ રીતે પીઠ ઉપર આપણે સૂઈ જવાનું છે। બંને હાથ સાઈડમાં। જો આ રીતે આપણે રાત્રે સૂઈ જઈશું તો આપણને ખૂબ સારી રીતે ઊંઘ આવશે। અને જો બપોરે તમારે સૂઈ જવું હોય જમ્યા પછી 5 કે 10 મિનિટ માટે તો તમારે ડાબા પડખે આ રીતે હાથ નીચે રાખી માથા નીચે અને ડાબા પડખે સૂઈ જવાનું। નિયમ નંબર 5 અને છેલ્લો, રાત્રે પથારીમાં કે ખાટલામાં આપણે સૂઈ જઈએ કે તરત જ ઊંઘ ના આવે તો શું કરવું? તો જ્યારે પણ આપણે પથારીમાં સૂઈ જઈએ ત્યારે જમણું નાક બંધ કરી અને ડાબા નાકથી ઊંડા શ્વાસ લેવાના। આ રીતે જમણું નાક બંધ રાખવાનું અને ડાબા નાકથી ઊંડા શ્વાસ લેવાના, છોડવાના, ડાબા નાકથી ઊંડા શ્વાસ લેવાના અને છોડવાના। આવું તમે 2 થી 3 મિનિટ કરશો તો તમને તરત જ ઊંઘ આવી જશે। તો આ 5 નિયમો જો તમે ચુસ્તપણે પાલન કરશો તો માત્ર 2 થી 3 મિનિટની અંદર તમને ઊંઘ આવી જશે। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। થેન્ક યુ।